નમસ્કાર દોસ્તો, બજેટ સ્માર્ટફોન સિરીઝની અંદર ફરીથી હાજર છે તમારા માટે એક નવો બજેટ સ્માર્ટફોન લઈને. આજે જે સ્માર્ટફોનની વાત કરીશું તે તમને સેમસંગ કંપની તરફથી મળવાનો છે. આ સ્માર્ટફોન સિરીઝની અંદર આજે બીજો ભાગ છે, જેની અંદર પહેલાં તમારે રેડમીના ફોનની વાત કરી હતી. આજે આપણે વાત કરીશું સેમસંગ તરફથી હમણાં જ લોન્ચ થયેલો બજેટ સ્માર્ટફોન. તેની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળવાના છે, પ્રાઇસ શું રહેશે, તમારે 4G છે કે 5G છે, આ તમામ વાત તમને વિડીયોની અંદર જોવા મળવાની છે. તો તમારે વિડીયો છેક સુધી જોવાનો છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીશું સેમસંગ તરફથી આ જે ફોન મળી રહ્યો છે તે સેમસંગ ગેલેક્સી F05 ની અંદર ડિસ્પ્લેની. તો ડિસ્પ્લે તમને 6.5 ઇંચની HD+ TFT ડિસ્પ્લે મળવાની છે. એનું રિઝોલ્યુશન છે 700x1600 પિક્સલ છે અને આ રિઝોલ્યુશનની અંદર તમે ગેમિંગ માટે અને વિડીયો જોવા માટે તમને સારો અનુભવ મળવાનો છે. અને ડિઝાઇનની વાત કરીએ તો ફોનની જે ડિઝાઇન છે એકદમ ફોન પાતળો બનાવવામાં આવે છે, સ્લિમ છે અને વજનમાં પણ હલકો છે. ફોનની બેક કવરની વાત કરીએ તો ફોનનું જે બેક કવર છે પ્લાસ્ટિકનું બનાવેલું છે, પરંતુ તેની જે મજબૂતી છે એ જોરદાર છે. આની સાથે વાત કરીએ તો ફિંગરપ્રિન્ટ સેન્સર તમને આ મોબાઈલની અંદર જોવા નથી મળવાનું, પરંતુ તમને ફેસ લોક જેવું ફીચર્સ તમને જોવા મળી રહ્યો છે, જે અત્યારના 15,000 થી 20,000ની અંદર આવતા મોબાઈલમાં જોવા મળે છે. તેમને સેમસંગના આ બજેટ સ્માર્ટફોનમાં ફેસ અનલોકનું ફીચર્સ જોવા મળવાનું છે. હવે વાત કરીશું જે ફોનની અંદર મહત્વની વસ્તુ હોય છે પરફોર્મન્સ, કારણ કે પરફોર્મન્સને આધારે તમારે સ્માર્ટફોન લેવો કે ન લેવો તેના પર વાત કરવામાં આવે છે. તમારે સેમસંગ ગેલેક્સી F05 ની અંદર મીડિયાટેક હેલિયો G85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તમારે ડેઇલી યુઝિસ માટે, જેમ કે કોલિંગ માટે, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે, સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ એટલે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વાપરવા, એમ જ નોર્મલ ગેમિંગ માટે તમારે બહુ જ સારું ગણવામાં આવ્યું છે. અને સેમસંગ તરફથી આટલી પ્રાઇસ રેન્જની અંદર તમને આ સોફ્ટવેર મળવું બહુ સારી વાત ગણવામાં આવી રહી છે. અને આ સોફ્ટવેરની મદદથી તમે નોર્મલ ટાસ્ક કરી શકો છો. એ સાથે સાથે તમને ફોનની અંદર 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ પણ મળવાનું છે. ફોનની અંદર તમે એક સાથે ઘણી બધી એપ્સ ચલાવી શકો છો, તેનાથી તમને કોઈ પણ પ્રોબ્લેમ જોવા નહીં મળે. તમે હેવી ગેમિંગ જો રમવા જશો તો તમને થોડો ઘણો પ્રોબ્લેમ જોવા મળશે, પરંતુ ઓછા ગ્રાફિક્સમાં એટલે કે નોર્મલ ગેમિંગમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળવાનો નથી. હવે વાત આવે છે કેમેરાની. તો સેમસંગ તરફથી જેટલા બી મોબાઈલ લોન્ચ થયા છે એના કેમેરા તમને ખ્યાલ જ હશે કે કેમેરાની વાત કરીએ તો સેમસંગ તમારે અત્યારે ટોપ પર આવે છે. આ મોબાઈલની અંદર તમને જે પાછળનો કેમેરો છે 50 મેગાપિક્સલનો મળવાનો છે અને સાથે સાથે તમને અંદર 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર પણ આપવામાં આવે છે. મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરાની વાત કરીએ તો તેની અંદર તમને જે ફોટો ક્વોલિટી છે એકદમ જોરદાર જોવા મળવાની છે. દિવસમાં તો તમને ક્લિયર અને એકદમ ડિટેલ્સ સાથે ફોટા જોવા મળી રહ્યા છે. નાઇટ મોડની અંદર તમને થોડા એવા ફોટામાં એડજસ્ટ કરવું પડી શકે છે. કેમેરાના પરફોર્મન્સને લઈને વાત કરીએ તો તમને ઠીકઠાક જોવા મળી રહ્યો છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો ફ્રન્ટ કેમેરો તમને 8 મેગાપિક્સલનો જોવા મળે છે, જેનાથી તમે સેલ્ફી અને વિડીયો કોલ્સમાં સારી રીતે કામ કરી શકે છે. હવે વાત કરીશું બેટરીની. તો સેમસંગ ગેલેક્સી F05 ની અંદર તમને 5000 mAhની મોટી બેટરી મળી રહી છે, જેનાથી તમે એકવાર જો ફૂલ ચાર્જ કરશો તો તમારે આરામથી એક દિવસ નીકળી જશે. તમે જો વધારે પડતા હેવી ટાસ્ક નહીં કરતા હોય તો એક દિવસથી વધારે પણ આ બેટરી બેકઅપ આપે છે. ચાર્જિંગની વાત કરીએ તો તમને C ટાઈપનો ચાર્જિંગ પોર્ટ જોવા મળશે, જેમાં તમારે 15 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. અને આ પ્રાઇસ રેન્જમાં તમને 15 વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળવું બહુ જ સારી વસ્તુ ગણવામાં આવે છે. અને બેટરી બેકઅપ પણ તમને સારી જોવા મળવામાં આવી રહી છે. હવે વાત આવશે કે સોફ્ટવેર. તો સોફ્ટવેર એની અંદર તમારે Android 14 અત્યારે જે લેટેસ્ટ એન્ડ્રોઇડનું વર્ઝન ચાલી રહ્યું છે તે એન્ડ્રોઇડ વર્ઝન જોવા મળશે. અને સાથે સાથે તમને 2 વર્ષ સુધી અપડેટ પણ મળવાની છે. સેમસંગ તરફથી તમને 2 વર્ષની અંદર જેટલા બી નવા એન્ડ્રોઇડના વર્ઝન આવશે તેની અપડેટ મળતી રહેશે. દોસ્તો વાત કરીશું પ્રાઇસની. તો પ્રાઇસ તમને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 8,000ની આજુબાજુ તમને મળી રહેશે. તમે જો ઓફરને બધી વસ્તુ લગાવશો અથવા તો કોઈ સેલમાં ખરીદશો તમને 8,000ની રેન્જમાં તમને આ ફોન મળી રહેવાનો છે. તો તમે પણ જો એક બજેટ સ્માર્ટફોન શોધી રહ્યા છો જેની બેટરી બેકઅપ સારી હોય, કેમેરો સારો હોય, તો સેમસંગ ગેલેક્સી F05 અત્યારે એક સારો ઓપ્શન ગણવામાં આવી રહ્યો છે. તમે પણ જો આ મોબાઈલ ખરીદવા માગતા હોય તો એમેઝોન અને ફ્લિપકાર્ટ પર જઈને ખરીદી શકો છો. તો આ હતી સેમસંગ ગેલેક્સી F05ની ફૂલ ડિટેલ જે માહિતી તમને આશા રાખું છું કે ગમી હશે. માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ રીતે નવા બજેટ ફોન અને ટેકનિકલ માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.